હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ વિશે ભણવાના છે। એમાં ચેપ્ટર નંબર 1નો પાર્ટ 1 આજે આપણે ભણીશું। આપણે પાઠ 1માં પ્રથમ વિશ્વયુદ્ધ વિશે ભણી ગયા છે। પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયેલું? ઈસવીસન 1914થી 1918 દરમિયાન થયેલું। ત્યાર પછી 1920માં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। હવે આપણે આગળ વધીશું આ પાઠમાં। બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહ। 1920માં રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, ત્યાર પછી 1939માં ફરી પાછું બીજું વિશ્વયુદ્ધ થયું। તો આમ બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો વિશે આજે આપણે ભણીશું। પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રોગચાળો ફાટી નીકળેલો, કેટલાય લોકો મૃત્યુ પામેલા અને આર્થિક રીતે લોકો પડી ભાંગ્યા હતા। તેને સુધારવામાં તત્કાલીન એટલે કે તે સમયની જે સરકાર હતી એ સરકારો નિષ્ફળ ગઈ અને તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો કે તે સમયે જે આર્થિક અવદશા થઈ હતી તેને સુધારવામાં તે સમયની સરકાર નિષ્ફળ ગઈ, તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો। કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો ને લોકશાહીમાંથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો એટલે કેટલાક દેશોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું અને જેના પરિણામે શું થયું? દ્વિતીય વિશ્વયુદ્ધ થયું। આ સંદર્ભે અત્રે નીચેના ઘટનાક્રમનો અભ્યાસ કરીએ કે કઈ કઈ પ્રમાણે ઘટના બની હતી તેના વિશે આજે આપણે જોશું। એમાં છે પહેલું છે ઇટાલીમાં ફાસીવાદ, બીજું છે જર્મનીમાં નાઝીવાદ, ત્રીજું જાપાનમાં લશ્કરવાદ અને ચોથું છે વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929થી 1932। તો આ જે ઘટના બનેલી એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। એમાં પહેલું જોઈએ ઇટાલીમાં ફાસીવાદ। પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું। તો પ્રથમ વિશ્વયુદ્ધમાં વિશ્વના જે દેશોએ ભાગ લીધો હતો એ બે વિભાગમાં વહેંચાઈ ગયા હતા। એક બાજુ ધરી રાષ્ટ્ર અને બીજી બાજુ મિત્ર રાષ્ટ્ર। તો જેમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રના પક્ષે હતું, એટલે કે મિત્ર રાષ્ટ્રના પક્ષે ઇટાલી પણ હતું અને તેમના જ પક્ષે રહીને યુદ્ધ લડ્યું। તેમાં ઇટાલીને $12 અબજ જંગ એટલે કે મોટો ખર્ચો થયો હતો। તો ઇટાલી પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે રહીને લડ્યું અને જેમાં યુદ્ધમાં વિજયી પણ બન્યું અને તેમાં ઇટાલીને પણ $12 અબજ જેટલો ખર્ચ થયો હતો। તેમના 6 લાખ જેટલા સૈનિકોની જાનહાનિ થઈ હોવા છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા કે વિજેતા રાષ્ટ્રના પક્ષે જ રહીને ઇટાલી લડ્યું હોવા છતાં અને તેનો આટલો બધો ખર્ચ થયો હોવા છતાં પણ એના જે 2 પ્રદેશો હતા એ મનગમતા પ્રદેશો લઈ લેવામાં આવ્યા અને ઇટાલીની ઉપેક્ષા થઈ, તેથી ઇટાલી રોષે ભરાયું। આમ એના મનગમતા પ્રદેશો લઈ લીધા હોવાથી એની ઉપેક્ષા થઈ અને જેથી કરીને ઇટાલી ગુસ્સે ભરાયું। ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો તે માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી।
ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિની ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. એ તેનું પ્રતીક હતું. ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી તેનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે તે અપનાવ્યું હતું. ફાસીવાદના ઇટાલીના ફોસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે કે ફાસીવાદ એ ઇટાલીના ફોસેજે શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ફોસેજેનો અર્થ થાય છે બધી વસ્તુઓ ઉપર રાજ્યનો અધિકાર. કે ફોસેજેનો અર્થ શું થાય છે? બધી જ વસ્તુઓ ઉપર રાજ્યનો અધિકાર હોય એવો થાય છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા. મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો? એક પક્ષ અને એક નેતા. તેમણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી અને તેમનો ગણવેશ કાળા રંગનો હતો. કયા રંગનો ગણવેશ હતો? કાળા રંગનો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રહોડચ અને ડોડિકાનીજ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. ઓગણીસોને 24માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. કે 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ જેવા બંદરો જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો. કે તેનામાંથી તે રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું મુસોલિની અને રોમ, બર્લિન અને ટોકિયો ધરીમાં તે જોડાઈ ગયું. કે રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું અને રોમ, બર્લિન અને ટોકિયો સાથે તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ બન્યું. હવે બીજું જોઈએ, જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. તે આર્થિક રીતે પડી ભાંગ્યું. કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ હતી અને તે આર્થિક રીતે પડી ભાંગ્યું હતું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. કે પેરિસમાં જ્યારે શાંતિ પરિષદ મળેલી એ વર્સેલ્સની સંધિમાં જર્મનીને જબરજસ્તીપૂર્વક સહી કરાવી લેવામાં આવી હતી. અને આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. કે જબરજસ્તીપૂર્વક એમની પાસે સહી કરાવી લેવામાં આવી, જેથી કરીને જર્મનીના જે લોકો હતા એ ખૂબ જ ક્રોધિત થયા હતા. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયા. ક્યારે? 1919માં. અને તે સમયે એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાય છે. આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. તો નાઝી પક્ષમાં જર્મન સમ્રાટ એડોલ્ફ હિટલર જોડાય છે અને નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય થયો હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થયું અને તે સમયે જર્મનીના રાષ્ટ્રપતિ એવા હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરીને જર્મનીમાં સરમુખત્યાર સ્થાપી દીધી. કે તે જ સમયે જર્મનીના રાષ્ટ્રપતિ મૃત્યુ પામ્યા, જેથી કરીને હિટલરે રાષ્ટ્રપતિનું પદ ધારણ કરી લીધું અને જર્મનીમાં સરમુખત્યાર સ્થાપી દીધી. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. કે હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવેલી અને જર્મનીના જે લોકો હતા એ પ્રજામાં સંકુચિત રાષ્ટ્રવાદ તરફ એમને દોરી ગઈ.
જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી. એટલે જર્મનના જે લોકો હતા એ હિટલરને શું માનતા હતા? તો કે ફ્યુહરર. ફ્યુહરરનો અર્થ થાય છે તારણહાર. નાસીવાદના સૈનિકો ભૂરા રંગના લશ્કરી પોશાક પહેરતા હતા. કયા રંગના? ભૂરા રંગના. અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક એટલે કે ઓમ જેવું પ્રતીક લગાડતા હતા. કે ભૂરા રંગના કપડાં પહેરતા હતા, ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તો હિટલર રાષ્ટ્રપતિના સ્થાને આવી ગયો. આમ સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થું અને સત્તાવાદી અને યુદ્ધપ્રિય એવો સ્વભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્ત્વની સત્તા તરીકેના ઉદયનું હતું. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષેપ એટલે કે જે અસ્થિર મગજના વ્યક્તિ હોય એ વ્યક્તિઓનો નાશ કરવાનો હતો. કે જર્મન જાતિના લોકોના શુદ્ધિકરણના નામે શું કરતા હતા? યહૂદી છે, જીપ્સી અને જે માનસિક રીતે અસ્થિર મગજના વ્યક્તિ હોય એમને મારી નખાવતા. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા. આમ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ 1939માં, ત્યાં સુધીમાં અસંખ્ય એવા યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા, જેને હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે પણ ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્ત્વના કારણો બન્યા. હવે ત્રીજું જોઈએ, જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઈસવીસન 1919માં વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. કે 1919માં જ્યારે વર્સેલ્સની સંધિ કરવામાં આવી તો તેમાં જાપાનને એ જે ધારતું હતું એ મુજબના ચીનના પ્રદેશો એને મળી શક્યા નહીં. અને જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. કે જર્મનીના ઘણા સંસ્થાનો જે હતા એ માત્ર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. તો કે એની ધારણા મુજબના પ્રદેશો એને મળ્યા નહીં, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા, જેથી કરીને જાપાન પણ ઘણો અસંતોષ થયું. ઈસવીસન 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% જેટલા જ નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. તો માત્ર 35% જેટલું જ નૌકાદળ એ રાખી શકે એવી દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. અને તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. તો કે જેથી કરીને એને સખાલિન અને સાઇબિરિયાના જે ટાપુ હતા એ ખાલી કરી દેવા પડ્યા. તેથી જાપાનનો જે યુવા વર્ગ હતો એ નારાજ થઈ ગયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ. તો કે જાપાનને એની ધારણા મુજબના વિસ્તારો ન મળ્યા, સખાલિન અને સાઇબિરિયાના જે ટાપુ હતા એ ખાલી કરવા પડ્યા. અને જેથી કરીને જાપાનનો જે યુવા વર્ગ હતો એ નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ અને તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનમાં લશ્કરની સ્થાપના થઈ એમાં જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિને વ્યાપક બનાવી. જાપાનને
રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ મળી શક્યું નહીં. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. હવે જાપાનમાં સામ્રાજ્યવાદી જે પ્રવૃત્તિઓ ચાલતી હતી તેને પશ્ચિમના દેશો રોકી ન શક્યા અને જાપાને મંચુરિયાને કબજે કરીને ત્યાં પોતાનો મંચુકો સરકાર સ્થાપી દીધી. 1932માં જાપાને મંચુરિયા કબજે કરી લીધું અને ત્યાં મંચુકો સરકાર સ્થાપી દીધી. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો પણ કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઇજી પછી 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું અને આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો કે જાપાન રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું ઈસવીસન 1933માં. હવે ચોથું જોઈએ, વૈશ્વિક મહામારી 1929. યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવી જશે. કે યુરોપના જે રાષ્ટ્ર હતા તેના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વની યુદ્ધેતર જે સમસ્યાઓ હતી એ પૂર્ણ થઈ જશે, એટલે કે એનો અંત આવી જશે. પરંતુ આ ધારણા ખોટી પડી. તે સમસ્યાઓ શરૂ જ રહી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. કે વધુ પ્રમાણમાં શેર વેચવા માટે આવે એટલે શેરની કિંમત ઘટી ગઈ. તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી. 24 ઓક્ટોબર 1929. અને આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળમાં મૂકી દીધી, જેથી કરીને વિશ્વભરની જે આર્થિક સ્થિતિ હતી એ નીચે આવી ગઈ, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા. વિશ્વના મોટાભાગના જે દેશો હતા એ આ મહામંદીમાં સપડાયા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી અને તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પણ પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. તો અમેરિકા જેવું જે સમૃદ્ધ રાષ્ટ્ર હતું એણે પણ આર્થિક સ્થિતિની અવગણના કરી અને કડક નિયંત્રણો લાવી દીધા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો અને આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. હવે આપણે પાર્ટ નંબર 2માં દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો વિશે આગળ ભણીશું.